નિશાંત રાવલ મારી સાથે જોડાયા. નિશાંતભાઈ, આપ શું માનો છો? શું કારણ આ પ્રકારની મોતની ફેક્ટરીઓ ધમધમે છે? અને હું કેમ પૂછું છું કહું, આ સવાલ શાસક પક્ષને જ હોય, વિપક્ષને ન હોય, પણ વિપક્ષના પણ તો લોકો છે ને, એક એક ગામ ગામ શહેર શહેર, એ પણ તો ધ્યાનમાં લાવી શકે ને. બિલકુલ બિલકુલ રોનકભાઈ, આપણી વાત સાચી છે. મજબૂત વિરોધ પક્ષ તરીકે જ્યાં પણ કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી થતી હોય, કોઈ દારૂના અડ્ડા હોય, કોઈ ડ્રગ્સના અડ્ડા હોય, કોઈ આવી ઇલીગલ ફટાકડાની ફેક્ટરી હોય, તો હંમેશા મજબૂત વિરોધ પક્ષ તરીકે અમે સરકારના આંખ અને કાન ખોલવાની કોશિશ પેપરના માધ્યમ દ્વારા, ઈમેલના માધ્યમ દ્વારા, રૂબરૂમાં જઈને બિલકુલ કરતા હોઈએ છીએ. પરંતુ આજની જે આ કપડવંજની ઘટના છે એમાં એક વાત એવી સારી થઈ કે મહાદેવની કૃપાથી શ્રદ્ધાંજલિ જેવા શબ્દનો ઉપયોગ મારે ને તમારે કે આપણી પેનલમાં બેઠેલા અન્ય લોકોએ નહીં કરવો પડે. પરંતુ જે રીતે શ્રમિકો જે કોઈ 20% બંધ છે, કોઈ 50%, 40% બંધ છે, એટલે એ સાબિત કરે છે કે ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાત સરકારે શ્રમિકોના લોહી ઉપર રાજ કરી રહી છે. વારંવાર જ્યારે આવી ઇલીગલ ફેક્ટરીઓમાં કોઈ પણ પ્રકારની ઘટના બને તો કેમ શ્રમિકોની જ જાન જાય, અને શ્રમિકોની જાન ગયા પછી એમને જાણે આપણે ગુજરાતના અને દેશના નાગરિક ના સમજતા હોઈએ એ રીતે કોઈ પણ પ્રકારનું કમ્પન્સેશન આપવામાં ના આવે. મારે કપડવંજની આ ગંભીર બાબત ઉપર ચર્ચા બિલકુલ કરવી છે, તમારા સવાલનો જવાબ પણ આપવો છે રોનકભાઈ, પણ એની પહેલા 1 વર્ષ પહેલા દિશામાં બનેલી ઘટના એટલા માટે એ વેલ્યુએબલ છે કારણ કે દિશામાં જે ફેક્ટરી હતી ઇલીગલ ફટાકડાની ફેક્ટરી, એમાં જે મોટો બ્લાસ્ટ થયો, 21 લોકોના મોત, 7 બાળકોના મોત, જે બાળકો સાથે બાળ મજૂરી પણ કરાવવામાં આવતી હતી, એના પછી એસઆઈટી થઈ. એસઆઈટીનું એક નહીં બે વખત નિર્માણ થયું રોનકભાઈ, અને એ એસઆઈટીમાં મામલતદાર સહિત 7 અધિકારીઓને એસઆઈટી રિપોર્ટમાં આરોપી તરીકે લેવા જોઈએ એવું રેકમેન્ડેશન સરકારને આપવામાં આવ્યું. તેમ છતાં આ ગુજરાત સરકારે કેમ એક પણ અધિકારી પર આજ દિવસ સુધી કોઈ એફઆઈઆર નથી કરી, અને કોઈ પણ અધિકારી દિશાની મેટરમાં જેલમાં નથી. માત્ર 2 મુખ્ય આરોપી અને એક સહ આરોપી હાલની પરિસ્થિતિમાં જેલમાં છે, હજી પણ સજા એમને થઈ નથી. સાથે સાથે આગળ એવું પણ કહેવા માંગુ કે આ જે સરકાર છે ભારતીય જનતા પાર્ટી નહીં, ભારતીય જનતા પાર્ટી આવા ફેક્ટરીના નરાધમ માલિકો અને અધિકારીઓની ગઠબંધનની સરકાર છે. એ લોકો ક્વિડ પ્રો ક્વો ઉપર કામ કરે છે કે અમે તમને કંઈક આપીએ, તમે અમને કંઈક આપો છો, તમે અમને ચંદો આપો છો, અમે તમને સેફટી આપીએ છીએ, તમે ઇલીગલ ધમાકેદાર આવા કારખાના ખોલો. અને જે બ્લાસ્ટ તમે જો કપડવંજમાં જે આજે એબીપી અસ્મિતાના કેમેરાએ રાત્રે બપોરે 12 વાગે જે બતાવ્યો છે અહેવાલો, એમાં કોઈ લોખંડનો ટુકડો 300 મીટર જઈને પડેલો છે, ગેસના બોટલો 300 મીટર જઈને પડેલા છે, બાજુમાં એક ખેતર હતું, એમાં મકાન હતું, એના કાચ તૂટી ગયા છે. આ બ્લાસ્ટની તીવ્રતા કેટલી ભયંકર હશે! અને માત્ર ને માત્ર મામલતદાર, જે મામલતદાર ઉપર હકીકતમાં રોનકભાઈ આપ પણ માનશો કે મામલતદાર પણ એક મુખ્ય અધિકારી તરીકે આ ઝોનના જે મામલતદાર છે એ પણ એટલા જ કલ્પિત કહેવાય. એમના નાક નીચેથી આવી ફેક્ટરીઓ ચાલતી હોય તો એ મામલતદાર આ જે મિતુલ પટેલ છે એમના ઉપર કેસ કરે છે. બોલો, જોવાની વાત જો કે સરકાર ગુજરાત સરકારના કોઈ અધિકારી નહીં, પોલીસ જાતે નથી બનતી, પણ મામલતદાર કેસ કરે છે કે જે મામલતદાર ઉપર દિશાની મેટરમાં એસઆઈટીમાં એમને આરોપી ગણાવવામાં આવ્યા હતા. આગળ વધીએ તો તમે જો કે ચીફ ઓફિસર, ફાયર ઓફિસર, શ્રમ વિભાગ, કારણ કે શ્રમ વિભાગના જે વ્યક્તિઓ હંમેશા શ્રમિકો મળતા હોય છે, ક્યારે પણ આ વિભાગો ઉપર આ કપડવંજની જે એફઆઈઆર હાલમાં આજના દિવસે થઈ એમાં એક પણ વ્યક્તિનું નામ નહીં. માત્ર ફેક્ટરીનો માલિક આરોપી 6-7 મહિના જેલમાં રહે, એને બેલ મળી જાય, જામીન મળી જાય. અને બેલ કેવી રીતે મળે છે રોનકભાઈ, આપણે સૌ જાણીએ છીએ. 9 લોકોની હત્યા કરવા વાળો તથ્ય પટેલને જો બેલ મળી જતી હોય તો આ તો શ્રમિકોને માત્ર ઈજા થઈ છે એવું કહેશે આ લોકો કોર્ટમાં. કહેવાનો વિષય એ છે કે જે પ્રમાણે ડીવાયએસપી સોલંકી સાહેબની પ્રેસ કોન્ફરન્સ મેં જોઈ, એમને એવું કીધું કે નથી કોઈ કુમાસ્તા ધારા, નથી કોઈ પણ પ્રકારની પરમિશન, નથી કોઈ પરવાનગી, તેમ છતાં લાઇટ બિલના કનેક્શનો મળી ગયા, નતું ફાયર સેફટીનું એનઓસી. રોનકભાઈ, આજે ગુજરાતમાં એક મધ્યમ વર્ગનો વ્યક્તિ કોઈ નાનો ધંધો કરતો હોય, નાનો વ્યાપાર કરતો હોય, ખાલી 1 વર્ષનો પ્રોફેશનલ ટેક્સ અથવા પ્રોપર્ટી ટેક્સ ભરવાનું ભૂલી જાય તો એની પ્રોપર્ટીઓ નગરપાલિકાવાળા, તાલુકા પંચાયતવાળા, મહાનગરપાલિકાવાળા સીલ કરવાઈ જાય. તો એમના જ ડમ્પિંગ યાર્ડની સામે આટલું મોટું વિસ્ફોટક પદાર્થ, અને હજી એ તો ગળે ઉતરતું જ નથી રોનકભાઈ કે માત્ર પેલી ડિવેટ, ફટાકડાની ડિવેટ બનાવવા માટેનો આ વિસ્ફોટક પદાર્થોનો ઉપયોગ એ લોકો કરી રહ્યા હતા, એ ગળે નથી ઉતરી રહ્યું. અને કદાચ એ આપણી સામે છુપાઈ પણ દેવામાં આવશે. એટલે આટલી ભયંકર ફેક્ટરી, સારું છે રહેણાંક વિસ્તાર આજુબાજુ મોટા પ્રમાણમાં નહોતો, પણ ફેક્ટરી જે રીતે ચાલતી હતી, એક પણ અધિકારીની નાકની નીચે ચાલતી હોય એ અસંભવ વાત છે. અને દિશાના કેસની જેમ
મને બિલીવ છે જે પ્રમાણે મક્કમતા અને જે પ્રમાણે મૃદુ બતાવવામાં આવી રહ્યું છે એ પ્રમાણે આ કિસ્સો પણ છુપાઈ જશે, કારણ કે આદત પડી ગઈ છે હવે આવા માલિકોને. એ લોકોની ડેરિંગ એટલે ખુલી ગઈ છે ગુજરાતમાં કે એમને ખબર છે સજા નથી થવાની. રોનકભાઈ, અધિકારીઓના નામ આવશે તો અધિકારીઓ બોલશે ને કે અમે કોઈ પત્ર પર સહી નથી કરી, તેમ છતાં પાણીના કનેક્શનો મળી જાય, ઇલેક્ટ્રિસિટીના કનેક્શનો મળી જાય, બિંદાસ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા. રોનકભાઈ, આ અધિકારી રાજ ઉપર રોક લગાવવી પડશે, 2-5 આવા મુખ્ય અધિકારીઓને ટર્મિનેટ કરવા પડશે, તો જ આ વિષયનું સમાધાન છે, એના સિવાય નથી. નિશાંતભાઈ, તમે જે કહ્યું ને પેલી ડિબેટ ઉપર વિસ્ફોટક તે ડીસાની દુર્ઘટના વખતે આ જ પ્રશાસનિક અધિકારીઓ જે તે વખતના એમ કહેતા હતા કે આ તો ગોડાઉન હતું, અને મારા સહયોગી એબીપી અસ્મિતા સંવાદદાતા અહીંથી ગયેલા એ હિરેનબેન, ત્યાં સ્થાનિક રિપોર્ટરે બતાવેલું કે એક્સપ્લોઝિવના ડબ્બા પડ્યા હતા. એટલે છુપાવાના ખેલ ચાલે જ છે. અને મને એ પણ ખબર છે કયા નેતાઓ હતા. તકલીફ ત્યાં પડે આપણી મોટા ભાઈ કે આપણી જોડે નામ સાથે જાણકારી છે પણ પુરાવા નથી હોતા, અને એનો જ આખો ખેલ પડે છે. અને ડીસાનો ખેલ પડેલો છે એ હકીકત છે. અને એ વખતે આ જ કહેલું કે ગોડાઉન છે, ગોડાઉન હતું. અને તમે જે વાત કરો છો નગરપાલિકા સાહેબ, નિશાંતભાઈ, કયા શાસન જોડે તમે અપેક્ષા રાખો છો? રાજકોટમાં આખો ગેમ ઝોન ચાલતો હતો, પેલા સિનિયર અધિકારીઓ બર્થડે મનાવવા ત્યાં જતા હતા કોઈ પરમિશન વગરનો. તો પછી આ તો બધી નાની નાની વાતો કહેવાય નિશાંતભાઈ પ્રશાસનના પરિપ્રેક્ષમાં.